ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા દાયિત્વ ગ્રહણ સમારોહ યોજાયો। ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા તારીખ 27 એપ્રિલ 2025ના રોજ સાંજે 6 કલાકે લાયન્સ ક્લબ હોલ ચંદ્રલોક રોડ ડીસા ખાતે દાયિત્વ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી બીકે ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન એન ઠક્કર, ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના પૂર્વ પ્રમુખ ઉર્વિશભાઈ પંડ્યા, મારવાડી લોહાણા સમાજના અગ્રણી શ્રી ચંદુલાલ અંબાલાલ ઠક્કર, ડીસા અમદાવાદ અગ્રણી વેપારી શ્રી ભરતભાઈ દેવડાએ પણ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના નવા હોદ્દેદારોએ પોતાના પદનો કાર્યભાર સંભાળ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ નવા કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજ માટે નિષ્ઠાથી કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા હતા। સમારોહમાં મોટી સંખ્યામાં સભ્યો અને નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ નવા કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા।